મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે અમે ઉઠી ગયા છીએ અને મારી મમ્મી નાસ્તો બનાવીને લાવે છે અને અમે બેઠા છીએ. હવે અત્યારે અમે બધા બેસી ગયા છીએ જમવા. રોહિત, મારા પપ્પા, રવિ, મમ્મી, ગોપાલ ને હું. અને દાળ ભાત, શાક, રોટલી, અથાણું, છાશ બધું બનાવ્યું છે મારી મમ્મીએ. તો હાલો બધા જમવા. ચા ને કોફી બે પી છે. ચા છે કોફી? કોફી ને કેન્ડી બે પી. કોફી બનાવી. ઇવનિંગ થઈ ગયું છે, અત્યારે 5:30 વાગ્યા છે અને અમે ઉઠી ગયા છીએ. અને અત્યારે વ્લોગમાં થોડુંક ચેન્જીસ આવશે. 2 દિવસે એકવાર વ્લોગ આવશે. તો ગાઈઝ, હવે અત્યારે અમે તૈયાર થઈ ગયા છીએ અને અત્યારે 8 વાગ્યા છે અને અમારે 8:30 જવાનું છે બહાર. મારા પપ્પા લઈ જાય છે મને હોટલમાં જમવા. તો અમે બધા જઈએ છીએ અને આ મેં કપડાં પહેર્યા છે ને, એ મારી ફ્રેન્ડ છે સુજાન. એ મને ગિફ્ટમાં આપ્યા છે 2 જોડી. તો કેવા છે? સરસ છે, કમ્ફર્ટેબલ છે એકદમ. તો હાલો મળીએ આપણે થોડી વારમાં. તો મારો ભાઈ તૈયાર થઈ ગયો છે. તારે આવવાનું છે? હા, હું જોર કહું. આપણે હાથ લઈ લે. આઈ જો. તમે તૈયાર થઈ ગયા એમ ને? એમ મારી મમ્મી થઈ ગયા છે તૈયાર. જવું છે? હા, અમે બહાર જઈએ છીએ. આવું છે? ટાટા ટાટા. અમે આવ્યા છીએ અહીંયા પ્રેસિડેન્ટ હોટલમાં જમવા. કેવું લાગે છે? સારું લાગે છે. ઓર્ડર મારે જ આપવાનું હોય. કોઈ દિવસ મારા પપ્પા, મમ્મી, મારા ભાઈ કોઈ ન આપે. મારે જ દેવાનું. કા પપ્પા? હા, ફોટોશૂટ ચાલુ છે સાઈડમાં. શું છે મેનુમાં? મેનુમાં તો ઘણું બધું છે. મેનુમાં જોઈ ને બધું. મેનુમાં તો જાજુ બધું હોય ને. અમારી તૃપ્તિબેન ઓર્ડર આપે છે અને અમે બેઠા છીએ. શું લેવાનું છે બેન? પનીર બટર મસાલા, પાલક પનીર અને બીજું રંગન. તો ગાઈસ, હવે અમે રાહ જોઈએ છીએ કે અમે જે ઓર્ડર આપ્યો છે એ ક્યારે આવે. ખાલી સાઈઝ આવીશ. અત્યારે તો ખાલી છાશ આવી છે. હજી છાશ આવી છે, હવે બીજું ક્યારે આવે એ ખબર નથી. ગાઈસ, તો અમે ખાઈ લીધું છે ને જઈએ છીએ. જે ખાધું મસ્ત લાગ્યું. તમને કેવું લાગ્યું? બહુ મસ્ત. મોટો ભાઈ આવ્યો નથી એટલે પાર્સલ લીધું છે. તો ગાઈઝ, અમે ક્યારના ઘરે તો આવી ગયા છીએ પણ આવી નથી. તો ગાઈઝ, હવે અત્યારે અમે આવ્યા છીએ મારા દાદાના ઘરે ચા પીવા અને બધા બેઠા છીએ. અને અહીંયા મારા ફૂઈ, મારી મમ્મી, મારા ફૂઈનો છોકરો ને અમારા ભાઈ ને. કેમ છે? તો તમે વ્લોગ જ જોતા લાગો છો. વાહ ભાઈ વાહ. આમ છે. અમે ગયા હતા હોસ્પિટલ અને તો પછી હવે રિટર્ન મમ્મી કહે કે નાસ્તો કરતા જાય કેમ કે મોડું થઈ ગયું છે. રસોઈ બનાવીએ એટલે 2 વાગી જાય. આવું બધું મસ્તી છે, ટેસ્ટી છે. તમે વાળું ગાઈસ, હાલો બધા પાઉંભાજી છાશ પણ આવી ગઈ છે. મારી મમ્મી ખાઈશ પાઉંભાજી. કેવી લાગી?
તીખી તમને કેવી લાગી? ભાવી ને? મને ભાવ્યો. તો પાછું એવું છે મોટું કરી દો. એક છે 200 છે કબૂતરનું જોયું. આજે આ પાણી ભરી દેશે ને ઢોળી નાખે. દાડી પાણી ભરીને દેશું ને દાડી પર ઢોળ નાખશે. ના યાર જોજે. હા ના ઓલે પીવો રમું વગર સામાન. અને આ નજારો કંઈક આવો છે ધાબા આગાસી ઉપરનો. તો અત્યારે 7 વાગ્યા છે ને આપણને ગેમ રમવા ઉપર વહી આવ્યા. કેમ ઉપર આવ્યા? નીચે રમવા નથી દેતું કોઈ? અત્યારે વાતાવરણ ટાટું હોય ને ગેમ છે ને હીટ ન થાય. ગેમ હું ફોન હીટ ન થાય, મજા આવે રમવાની. એમ છે. હાલો નીચે નથી જવું હવે? જાવી જમવા નથી બેસવું? ભૂખ નથી લાગી હોય તો ભૂખ લઈએ. અહીંયા અમારી મસ્જિદ છે, મસ્ત લાગે છે. લાઈટ ને ઓલી મસ્જિદ છે, 2 મસ્જિદ છે. મારી મમ્મી પીરસે છે જમવાનું. ખોલો તો કુકર. પૂરી રસ ને બેહા છે એમ બધા જમવા. કઈ બાજુ જવું છે? જવું છે કે ને સોડા પીવા જાય દુકાન છે ને. તો તમને સોડા પીવાનું મન થયું એમ ને? તમારો કૂતરો કવડ છે ને નહીં કવડે ઈ જરાક પણ વડકાઈ દેતો. ભડકાય હોય થોડો એને વિચારો. તો તમે કૂતરાથી બીવો છો? તેમાં એકચ્યુઅલી નાનું હતું ને તો અમે નાના હતા તો વાડીએ ગયા હતા બરોબર. હું મારો દોસ્ત મારા કાકાનો છોકરો તો અમે વાડીએથી આવતા હતા. વાડીનો રસ્તો કેવો હોય તો અમે ગામમાં ભોગવા આવ્યા ને તો ત્યાં મેદાન જેવું હતું. ત્યાં 5 થી 6 કૂતરા બેઠા હતા. તો મારી પાસે પેલો નાનો હતો તો કોટનો કલર એવો હતો. એ કલર જોઈને કૂતરા શું જોવો ને હવે ભણવા મળ્યા. તો અમે નોર્મલી મેં કહ્યું એને તો માદત હોય તો એને ઓળખાણ હોય કૂતરાને બહારના માણસો છે. તો ઊભા થઈને પછી હામાં દોડ્યા. પછી બીક લાગી ને તો એટલા દોડ્યા છે ને ત્યાર પછી મને કૂતર બહુ બીક લાગે. દરેક રહી ગયા 5 કૂતરા મને પકડો ને સુઠી નાખા થાવ. એમ તો તો આ કૂતરા તમારા ડાયા છે, કઈ કરશે નહીં. કૂતરા ડાયા બોલો તો જાવું છે. ગાડી ઉપાડીને માવો તો ખાઈ લીધું છે, સોડા પી લીધી છે. તો આ રીતે માવાનું બહુ ચડાવી ને પછી આનંદ આવે. હવે અમે ઘરે આવી ગયા છીએ અને એ માવો બનાવે છે. માવા વગર ખોટું છે નહીં તમારે? હજી ખાતા હોય ને ખબર હોય પૂછી લેજે, કોમેન્ટમાં લખજો. હજી માવા ખાતા હોય ને માવા ન ખાઓ 2 કલાક તમે કેવું થાય. આજ માટે એટલું જ. જો તમને અમારા વ્લોગ ગમ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.